તરફ હિંમતનગર ખાતે પણ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે હિંમતનગરથી અને ત્યાં ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। ઉમેદવાર સહિત જિલ્લા સંગઠનના આગેવાનો પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર ખાસ હાજર જોવા મળ્યા હતા। ધારાસભ્ય સહિત લોકસભાના પ્રભારી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના વિકાસના નામે જનતા સમક્ષ જશે આ તમામ ઉમેદવારો તેવું તેમના દ્વારા કહેવાયું। આવતીકાલે જાહેર સભા બાદ નામાંકન પત્ર પણ ભરવામાં આવશે તેવું પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર કહેવામાં આવી રહ્યું છે। તો લોકસભા ઉમેદવારે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી દીધો છે। 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો। ઉમેદવાર સહિત જિલ્લા સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સની અંદર ધારાસભ્ય સહિત લોકસભાના પ્રભારી પણ વિશેષ ઉપસ્થિત જોવા મળ્યા। ભાજપ વિકાસના નામે જનતા સમક્ષ જશે અને વોટની માગણી કરશે તેવું કહેવાયું। આવતીકાલે જાહેર સભા બાદ નામાંકન પત્ર પણ ભરવામાં આવશે તેવું પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો હિંમતનગરની અંદર આ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર લોકસભાના ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ઉમેદવારો સહિત જિલ્લા સંગઠનના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય સહિત લોકસભાના પ્રભારી પણ વિશેષ હાજર જોવા મળ્યા છે। આવતીકાલે જાહેર સભા બાદ નામાંકન પત્ર પણ ભરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ આ પ્રેસ કોન્ફરન્સની અંદર કરવામાં આવી રહ્યો છે। ત્યારે લોકસભાના ઉમેદવારે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। અને અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી વતીથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જે પણ આ દેશ માટે જે કામ કરેલા છે એ કામ પ્રજા વચ્ચે લઈ જવાનું કામ એ આપ સૌએ બહુ સુચારુ રૂપે કરેલું છે। આજ સુધી આપણી જે પણ પાર્ટીની જે કાર્યનીતિ છે 12 મિનિટનો સમય છે અને વૈશાલી ગ્રાઉન્ડમાં જાહેર સભાના સ્વરૂપમાં પહેલા તમામ કાર્ય આ ફોર્મ ભરવા માટે જવાના છે। આજે હિંમતનગર ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને હવે આવતીકાલે જાહેર સભા બાદ નામાંકન પત્ર પણ ભરવામાં આવશે તેવું પણ ઉલ્લેખ આ પ્રેસ કોન્ફરન્સની અંદર ખાસ કરવામાં આવ્યું હતું। હિંમતનગર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઉમેદવાર સહિત જિલ્લા સંગઠનના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા। ધારાસભ્ય સહિત લોકસભાના પ્રભારી પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર ખાસ ઉપસ્થિત જોવા મળ્યા। ભાજપના વિકાસના નામે જનતા સમક્ષ જશે ઉમેદવારો અને જનતા પાસેથી વોટની માગણી કરશે। ત્યારે આવતીકાલે જાહેર સભા બાદ નામાંકન પત્ર ભરાશે।